ગુજરાત સરકાર રાજ્યને ડીજીપી પણ સમયસર નથી આપી શકી, પોલીસને પગાર ચૂકવવા ગ્રાન્ટ નથી આપી શકતી, તો હવે બીજું શું અપેક્ષા રાખવાની આપણે? આજે રાજ્યના ડીજીપી વિકાસ સહાય સેવા નિવૃત્ત થયા છે અને દિવસના અંત સુધી સરકારે નક્કી ન કરી શકી કે ગુજરાતના નવા પોલીસ વડા કોને બનાવવા. આખરે આઈપીએસ KLN રાવને રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બનાવી દેવામાં આવ્યા છે. હકીકતે આ એટલી ગંભીર નિષ્ફળતા છે કે તેની કલ્પના કરીએ તો કાયદો અને વ્યવસ્થા માટે આપણે કેટલા ગંભીર પગલાં લેવાઈ રહ્યા છીએ તે ગાંડો માણસ પણ સમજી શકે. આવો વિગતે વાત કરીએ નવા ડીજીપીના સમાચાર મામલે. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આજે રાજ્યના પોલીસ વડા તરીકે આઈપીએસ વિકાસ સહાય સેવા નિવૃત્ત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી કે રાજ્યના નવા ડીજીપી કોણ બનશે. ટૂંકમાં નાગરિકો અને પત્રકારોને ચિંતા હતી કે પોલીસ વડા રિટાયર્ડ થઈ ગયા છે તો નવા પોલીસ વડા બનાવવાની રાજ્યને જરૂર પડશે, પરંતુ આ ચિંતા જેને કરવાની હતી તેને જરા પણ કરી નથી. અને આજે સવારથી ગાંધીનગર ડીજીપી ઓફિસે રાહ જોવાતી હતી કે સરકાર કોના નામનો ઓર્ડર કરી નવા ડીજીપી બનાવશે. પણ હવે કોથળામાંથી બિલાડું નીકળ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, કારણ કે રાજ્યને પાક્કા નવા ડીજીપી નથી મળી શક્યા. બની શકે કે રાજ્યમાં સિનિયર આઈપીએસ અધિકારીઓની અછત હશે, કેમ કે આપણા રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીથી કામ ચલાવવાનું છે. હવે હાલ રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા તરીકે વર્ષ 1992ની બેચના આઈપીએસ અધિકારી ડૉક્ટર KLN રાવને નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉક્ટર રાવ આ પહેલાં જેલ ડીજીપી તરીકે સેવા સાથે હાલમાં CID ક્રાઇમના વડા પણ છે અને હવે તેઓ સાથે સાથે ગુજરાત રાજ્યના પોલીસ ઇન્ચાર્જ પોલીસ વડા તરીકે પણ નિયુક્ત થયા છે. આજે સેવા નિવૃત્ત થયેલા આઈપીએસ વિકાસ સહાય વર્ષ 1989ની બેચના અધિકારી છે, જેઓ આ પહેલાં પણ સરકારના આપેલા એક્સટેન્શનના કારણે વધુ એક વખત ડીજીપી તરીકે બિરાજમાન થયા હતા. ત્યારે પણ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને આખરે સાહેબ જાય છે, સાહેબ આવે છે, સાહેબ જાય છે, આવે છે ની વચ્ચે સાહેબ ફરીથી યથાવત રહ્યા હતા એક્સટેન્શનના કારણે. અને હજુ પણ રાજ્યને નવા ડીજીપીના નામ પર નથી મોહર લાગી શકી અને માટે ઇન્ચાર્જ ડીજીપી નીમવાની ફરજ પડી છે. મહત્વની વાત એ છે કે પોલીસ વિભાગના કર્મીઓના પગાર માટે વિભાગ ગ્રાન્ટની અછત હોવાથી મોડું કરવાનું નક્કી કરીને બેઠું છે. ત્યારે હવે ડીજીપી પણ ઇન્ચાર્જ મળ્યા છે, જેથી સવાલ પેદા થાય છે કે આ અણઆવડત છે કે ઈચ્છાશક્તિનો અભાવ છે અથવા તો રાજકીય સોગઠાબાજીનું પરિણામ છે. શું સવાલો છે એ જે હોય તે, પરંતુ રાજ્ય ખુશનસીબ છે કે આપણે ઇન્ચાર્જ તો ઇન્ચાર્જ ડીજીપી તો મળ્યા, એમનેમ તો નથી. આશંકા એવી પણ છે કે હજુ લાંબા સમય સુધી પોલીસ વિભાગને ઇન્ચાર્જ ડીજીપીથી કામ ચલાવવું પડશે અને ત્યાં સુધી આઈપીએસ અધિકારીઓ સામે ડીજીપીના નામનું ગાજર લટકતું રહેશે. માટે તેઓ પણ નેતાઓના અને સત્તાના ચરણચુંબી માટે પ્રયત્નો કરતા રહેશે. સરસ, તો કેવું લાગ્યું તમને ઇન્ચાર્જ ડીજીપી વાળું? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.